જુઓ છો ને આ બાળકોને, એ આવતીકાલનું ભવિષ્ય છે. એ બાળકો શારીરિક અને બૌદ્ધિક રીતે સશક્ત હોય એ સમાજ, રાજ્ય કે દેશના વિકાસ માટે શ્રેષ્ઠ યોગદાન આપી શકે છે. રાષ્ટ્રના વિકાસમાં સૌથી અગત્યનું પરિબળ છે સશક્ત બાળકો. બાળકના શારીરિક તથા બૌદ્ધિક વિકાસ માટે શરૂઆતના 1000 દિવસ દરમિયાન ઉછેરની યોગ્ય કાળજી લેવામાં આવે તો બાળક સશક્ત અને સક્ષમ બને છે. આ 1000 દિવસ એટલે માતાના ગર્ભાવસ્થાના 270 દિવસ, જન્મ પછીના પહેલા વર્ષના 365 તથા બીજા વર્ષના 365 દિવસ, કુલ મળીને 1000 દિવસ થતા હોય છે. બાળકના મગજમાં દર સેકન્ડે 700થી વધુ નવા ચેતાતંતુઓ બનતા હોય છે અને લાખો જોડાણો થતા હોય છે. આ સમયગાળા દરમિયાન બાળકને યોગ્ય પોષણ તથા વાતાવરણ મળી રહે એ માટે બાળકના શરૂઆતના 1000 દિવસ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમની કામગીરી 5 તબક્કામાં થાય તો સારું પરિણામ મળે છે. 1. બાળક માટેનું આયોજન. 2. સગર્ભાવસ્થા. 3. પ્રસૂતિ. 4. પ્રસૂતિ પછી નવજાત બાળકની સંભાળ. 5. શિશુ સંભાળ. સરકારની આ અસરકારક કામગીરી પર એક નજર કરીએ. ગુજરાતના આ ગામમાં જ્યાં આપણને સાથ આપશે આ ગામના આશા વર્કર બેન. બાળકના જન્મનું આયોજન. સમાજના દરેક વર્ગના પરિવારમાં એક માન્યતા છે કે લગ્ન થાય તો બાળક થવું જ જોઈએ અને એના માટે પરિવારના સભ્યો દંપતી ઉપર દબાણ કરતા હોય છે. તો ક્યારેક પતિ પત્ની સંતાન માટે એકબીજા ઉપર દબાણ કરતા હોય છે. પણ સાચું એ છે કે દંપતીએ પોતાના વિચાર અને ઈચ્છા અનુસાર જ બાળકના જન્મનું આયોજન કરવું જોઈએ. કહું છું, મારી પેલી ફ્રેન્ડ છે ને નીતા, સાંજે આપણે એના ઘરે જવાનું છે, યાદ છે ને? ના, આજે તો રવિવાર અને રવિવાર એટલે આરામનો દિવસ. પણ તમે મને પ્રોમિસ કર્યું હતું, યાદ છે ને? પ્લીઝ. હવે પ્રોમિસ તો તે પણ મને કર્યું હતું, યાદ છે ને? મેં ક્યારે ને કયું પ્રોમિસ કર્યું? અરે વાહ, આટલું જલ્દી ભૂલી ગઈ. પેલા મહેમાન આવવાના છે ને, એમના માટે તૈયારી કરવી પડશે ને. શું તમે પણ, અને કોઈ સાંભળી જશે તો? તમે કઈ વાતને ક્યાં લઈ જાઓ છો? મેં તો અમસ્તા કહ્યું હતું. અચ્છા, તું તે અમસ્તા કહ્યું હતું. મેં તો મારી તાલુકા ઓફિસમાં બધાને આઈસ્ક્રીમ પણ ખવડાવી દીધો અને તું કહે છે તે અમસ્તા કહ્યું હતું. તમે સાચું માની ગયા? એટલે અરે બા તમે ક્યારે આવ્યા ને તમે અમારી વાતો સાંભળતા હતા? હા, બહુ લગ્નના 3 વર્ષ થયા. હવે તો અમને હોય ને કે અમે દાદા દાદી બનીએ. અરે કહું છું, સાંભળો છો? અહીંયા આવો તો જરા. એ આવ્યો. શું થયું? મને પાછો કેમ બોલાવ્યો? પૂછો તમારા દીકરાને ને વહુને કે આપણને ક્યારે દાદા દાદી બનાવશે. મારે કેટલી રાહ જોવાની. હશે હવે. જુઓ, હવે જમાનો બદલાઈ રહ્યો છે, સમજ્યા? અરે પણ કેટલી રાહ જોવાની. હું પરણીને આવીને 2 જ વર્ષમાં માં બની ગઈ હતી. હા, અને આજના છોકરાઓને. પણ મમ્મી, અમારે જીવનમાં હરવા ફરવાનું જ નહીં, કોઈ પ્લાનિંગ જ નહીં. બસ તમે કહો એમ જ કરવાનું. જો બેટા, એ બધું હું કાંઈ ના જાણું. મને તો છે ને દીકરો કે દીકરી જોઈએ, સમજો ને? હા. પારુલ અને પ્રશાંતના 6 મહિના પહેલા જ લગ્ન થયા છે, પણ બંને મારી સલાહ મુજબ પોતાની ઈચ્છા અને વિચારથી પોતાના પહેલા બાળકનું આયોજન કર્યું છે. એ જ્યારે મને મળવા આવ્યા ત્યારે મેં એમને સલાહ આપેલી કે પારુલ, તો ગર્ભધારણ કરે એ પહેલા તમે બંને આરોગ્ય કેન્દ્ર જઈ ડોક્ટરનો સંપર્ક કરી જરૂરી દાક્તરી તપાસ જેવી કે હિમોગ્લોબિન, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થેલેસીમિયા, સિકલ સેલ એનિમિયા, એડ્સ કરાવી જરૂરી છે અને જરૂર જણાય તો ગર્ભાધાન પૂર્વે એનો ઈલાજ કરાવવાનું પણ કહેલું.
હવે આપણે છે ને મુલાકાત અને નોંધણી બંને કરી લઈએ. એક કામ કરો, તમે નીચલા ફળિયામાં જઈ આવો, હું મોટા ફળિયામાં જઈ આવું. હા, પછી મળીએ. પારુલ, આવો આવો આશાબેન. કેમ છે પારુલ? પ્રશાંત, મજામાં ને? હા મજામાં બેન, બેસ. પારુલ, તું માં બનવાની છે. પોષક તત્વો વાળો આહાર લે છે કે નહીં? હા બેન. જો, સગર્ભાવસ્થા દરમિયાન પોષક તત્વો વાળો આહાર લેવો ખૂબ જરૂરી છે. અને મેં તને પેલી ફોલિક એસિડની ગોળીઓ આપી હતી, એ નિયમિત લે છે કે નહીં? ના બેન, જરાય નથી લેતી. પારુલ, એવું ના ચાલે. ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી મહિલાએ 3 મહિના રોજ એક ગોળી લેવાની, જેથી કરીને તારા આવનાર બાળકને જન્મજાત ખોડખાપણ થવાની શક્યતા ઓછી થઈ જાય છે. અને એટલે જ તપાસ કરવા આવી છું. ચાલ ચાલ. પારુલ, પ્રશાંત, તપાસની નોંધણી મેં મમતા કાર્ડમાં કરી લીધી છે. અને પારુલ, હવે તારે ધનુની રસીના 2 ડોઝ લેવાના છે, જે તારે પીએસસી સેન્ટરમાં જઈને લેવાના રહેશે. અને હું તમને નિયમિત યાદ અપાવીશ. અને પ્રશાંતને સાથે લઈને જજે. હા. અને પ્રશાંત, પારુલ ખુશ રહે એનું બરાબર ધ્યાન રાખજે. ચોક્કસ. કેલ્શિયમ અને આયર્નની ગોળી પણ તારે નિયમિત લેવાની રહેશે. હા બેન. ચાલો હવે હું નીકળું. શું છે, મારે મોટા ફળિયામાં રમાને ત્યાં જવાનું છે. એને ધનુરનો ડોઝ લેવાનો બાકી છે ને, એને યાદ અપાવતી આવું. હા. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે રમા? આશાબેન આવો. બેસો. રમા, તને યાદ છે ને, ધનુરની રસીનો બીજો ડોઝ લેવાનો છે. હા બેન. અને એ જ યાદ અપાવવા આવી હતી. અને તારા ઘરના સભ્યોની ફરિયાદ છે કે તું ખોરાક બરાબર નથી લેતી, અને એમાં ખાસ તને ફળ નથી ભાવતા. સાચી વાત છે બેન જો રમા, ગર્ભાવસ્થા દરમિયાન તું જેવા ખોરાકની રુચિ ધરાવીશ ને, એવા જ ખોરાકની રુચિ તારું આવનાર બાળક ધરાવશે. એટલે આહારમાં તારે ફળ, લીલા શાકભાજી, સરગવાની સિંગ અને લીલા પાન તો ખાસ ખાવા જોઈએ. અને જો, હવે તારે 5મો મહિનો બેસવાનો છે. તું જ્યારે ધનુની રસી મુકાવા જાય ને, ત્યારે ડૉક્ટરની તપાસ પણ કરાવી લે છે, અને ડૉક્ટર કહે ને એ પ્રમાણેના યોગ્ય રિપોર્ટ્સ પણ કરાવી લે છે. હા. હા બેન. ચાલ, હવે હું આનંદી કાકીના ઘરે જાઉં. એમના દીકરાની વહુને સવારે જ દીકરી જન્મી છે. હા, ચાલ જાઉં છું. જ્યોતિ, કેમ છે? તબિયત સારી છે ને? અરે વાહ, કેવું ફૂલ જેવું સુંદર બાળક છે, એકદમ કોમળ. જ્યોતિ, તેને ધાવણ આપ્યું કે નહીં? જો, શરૂઆતનું પીળું ઘટ ધાવણ એ બાળક માટે બહુ જરૂરી છે, કારણ કે એમાં બાળકને રોગો સામે લડવાના પોષક તત્વો રહેલા હોય છે. એટલે ભૂલ્યા વગર આપવું જોઈએ. અને એને માતાના ધાવણ સિવાય બીજું કંઈ જ નહીં આપવાનું, પાણી પણ નહીં. હા, સમજી? અને સાંભળ, એને છે ને તારા શરીરને અડાડીને સુવડાવજે, જેથી કરીને એને હૂંફ મળે, બાળકના વિકાસમાં મદદ પણ મળે. અને બાળકને થપથપાવવું, પંપાળવું, જેથી કરીને માતાના સ્પર્શને ઓળખી શકે. અને 6 મહિના સુધી માત્ર સ્તનપાન જ કરાવવાનું, દિવસમાં 8 થી 10 વાર. એટલે કે આખા દિવસમાં દર 2 કલાકે તો ધાવણ આપવાનું જ. અને જેવું રડે ને એને પંપાડવાનું અને ધાવણ આપવાનું. સમજી ગઈ? અને કંઈ પણ જરૂર હોય ને તો મને કહેજે, હું તરત આવી જઈશ. હા, ચાલ હવે હું જાઉં છું. ધ્યાન રાખજે. હા. નગમા, અરે વાહ, સ્તનપાન ઉપરાંત મુન્નાને રાંધેલો આહાર પણ આપે છે. શું ખવડાવે છે? અરે વાહ, સરસ. પણ એની સાથે સાથે તારે છે ને ઢીલી દાળ, પછી મસળેલી ખીચડી અને હલકી ચા અને લીંબુનો શરબત પણ આપી શકાય. હા, અરે વાહ. અને સાંભળ, મુન્નાને ઉધરસ ને ખાંસી તો નથી ને? સારું. જો એને ઝાડા જેવું લાગે ને તો લે, આ ORS નું પેકેટ આપું છું, એનો ગોળ બનાવીને પીવડાવજે. હા, સારું. ચાલ હવે હું પુષ્પાને ત્યાં જઈ આવું, એને રસી અપાવવાની છે ને એની દીકરીને. હા. પુષ્પા ક્યાં ગઈ હશે? ઘરે તાળું છે. આજે એની દીકરીને રસી અપાવવાની હતી. હશે. ચલો.
અરે પુષ્પા, હું તો તને યાદ અપાવવા તારા ઘરે ગઈ હતી, પણ સારું થયું તું યાદ રાખીને રસી અપાવવા આવી ગઈ. અને હા, તે 9મા મહિને ઓરીની રસી અપાવી છે ને? બહુ સરસ. રસીકરણ એ બાળકને પોલિયો જેવા 6 જીવલેણ રોગોથી બચાવે છે. અને સાંભળ, રસીકરણ કરાવ્યા પછી મમતા કાર્ડમાં એન્ટ્રી કરાવવાનું ભૂલતી નહીં. હા મેડમ. સારું, ચાલ. તપાસ કરાવી લીધી ને તમારી? બાળકના બૌદ્ધિક અને શારીરિક વિકાસની 1000 દિવસની યાત્રા. શરૂઆતના 1000 દિવસ દરમિયાન બાળકના ઉછેર માટે યોગ્ય કાળજી લેવામાં આવે તો જે બાળક આવતીકાલનું ભવિષ્ય છે એને સુદૃઢ બનાવી શકાય. પૌષ્ટિક આહાર, યોગ્ય સંસ્થાકીય પ્રસૂતિ, રસીકરણ અને ખાસ કરીને બૌદ્ધિક વિકાસ માટે સાનુકૂળ વાતાવરણ, જેમાં ગર્ભસ્થ શિશુ સાથે માતા પિતાની વાતો, ગીતો ગાવા, સ્પર્શ, હૂંફ, પ્રેમ, વાત્સલ્ય આપવાથી બાળકના બૌદ્ધિક વિકાસમાં સુંદર પરિણામ આપે છે. આજકાલની મહિલાઓ લેબર પેઇન સહન કરવા માનસિક રીતે તૈયાર નથી હોતી અને સિઝેરિયનનો વિકલ્પ પસંદ કરે છે. સમયસર કુદરતી પ્રસવ થાય એ પણ બાળકના બૌદ્ધિક વિકાસ માટે જરૂરી છે. શરૂઆતના 1000 દિવસ રાખો સંભાળ, તન અને મનથી તંદુરસ્ત રહે બાળ.